क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જ જાણીશું આજના દિવસનું શું પંચાંગ છે અને કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે। આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું। આજના દિવસના વિશેષ ઉપાય સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીશું આ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈર વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 21 નવેમ્બર 2024। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો કારતક વદ છઠ એ આજની તિથિ બની રહી છે। નક્ષત્રની વાત કરવામાં આવે તો આજે પુષ્ય નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ શુક્લ યોગ બની રહ્યો છે। આજના કરણની વાત કરીએ તો આજે વિષ્ટિકરણ બની રહ્યું છે। જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કર્ક રાશિમાં છે, એટલે આજની રાશિ કર્ક રાશિ ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ। એ પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। જે કોઈ પણ બાળક આજે અવતરિત થાય એની જન્મ રાશિ કર્ક, જે પ્રમાણે નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું મંગલકારી સાબિત થશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે। દિવસના પંચાંગ બાદ હવે આપણે વાત કરીશું આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ આજના દિવસે યોગ જોવા મળી રહ્યો છે તે જાણીશું આશુતોષજી પાસેથી। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે એ પહેલા જાણીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 58 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 52 મિનિટ થશે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12 કલાક અને 4 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 47 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે। રાહુકાલનો સમય બપોરે 1 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 9 મિનિટ સુધી રહ્યો છે। આજે ગુરુ પુષ્યામૃત યોગનો યોગ બની રહ્યો છે, અર્થાત પુષ્ય નક્ષત્ર અને ગુરુવાર હોય એટલે આ અમૃત સિદ્ધિ યોગ એક પ્રકારનો બને છે। આ યોગમાં ખરીદી કરવી વગેરે ખૂબ શુભ માનવામાં આવે। યોગનો સમય છે સવારે 6 કલાક અને 52 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 34 મિનિટ સુધી। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી, તો દર્શક મિત્રો, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે આપણે શરૂઆત કરવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાની, કે જેની અંદર રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા શ્રેષ્ઠ રહેવાના છે, સાથે કયો શુભ રંગ આજે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે। શરૂઆત કરીએ રાશિફળની પ્રથમ 3 રાશિથી। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસનો કેવો વર્તારો જોવા મળી રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જણાવશે આશુતોષજી। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે તમારા ખર્ચાઓને તમારે મર્યાદિત કરવાની જરૂર છે, કંટ્રોલ રાખવાની જરૂર છે। આજે તમને ઘર નિર્માણ સંબંધિત કામમાં સફળતા મળી શકે છે। તમારું કોઈ મકાન કામકાજ ચાલતું અટકી રહ્યું તો આજે સફળતા અવશ્ય મળી શકે। નોકરિયાતોને અધિકારી તરફથી પ્રોત્સાહન સન્માન પણ મળી શકે એમ છે। આજે તમે અચાનક જૂના મિત્રોને મળી શકો, જે આનંદદાયક સાબિત થશે। ભાઈ બહેન સાથેના સંબંધોમાં મજબૂતાઈ આવશે। જો મનમુટાવ હોય તો આજે દૂર થશે। એકંદરે મેષ રાશિના જાતકો માટે સાનુકૂળ દિવસ બની રહેશે। વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો,
કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સોનું, ચાંદી, પિત્તળમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ. જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આરોગ્ય બાબતે આજે તમારે ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ જોખમી કામ લેતા હોય, કરતા હોય તો આજે એ રિસ્ક ના લેવું, આજે બચવાનો પ્રયાસ કરો, હિતાવ રહેશે. આજે કેટલાક કામ પૂર્ણ કરવામાં તમને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે એમ છે. નાણાકીય નિર્ણયો ખૂબ જ ગંભીરતાથી લેવા શક્ય હોય તો ચર્ચા વિચારણા કરીને લેવા હિતાવ રહેશે. તમારા નજીકના લોકો તમારી કોઈ વાત ઉપર ગુસ્સે થઈ શકે, ચીડાઈ શકે છે તમારાથી, તો આજે શબ્દો પ્રયોગ કરતી વખતે સંભાળવાની જરૂર છે. આજે વ્યવસાયમાં લાભ થશે અને કામ માટે ટ્રાવેલિંગ પણ સંભવ છે. એકંદર દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની. આજે વૃષભ રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય આજના દિવસે ચાંદીની વસ્તુની ખરીદી તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિન મિશ્રિત ફળદાતા બનશે. કાર્યસ્થળ પર સાવધાન રહેવાની જરૂર રહેશે. આળસ નુકસાન અપાવી શકશે. આર્થિક નુકસાનના પણ યોગો આજે બની રહ્યા છે. સાવચેત રહેવાની જરૂર છે. ટેકનિકલ કેટલીક સમસ્યાઓનો આજે સામનો કરવો પડશે. તો આજે તમને કોઈ સ્પર્ધામાં સફળતા પણ મળી શકે છે. ટૂંકમાં દિવસ મિશ્ર ફળદાતા આજે બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની જે તમારા માટે હિતાવ સાબિત થશે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ આજે? તો આજના દિવસે દત્તબાવનીનો પાઠ તમારા માટે મંગલકારી નીવડશે. જી તો મેષ, વૃષભ અને મિથુનના રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરવાના છે આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, કયા ઉપાય આપે કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે રાશિ પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિન ખૂબ જ ધીરજ અને સંયમ સાથે પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. આજે કોઈ ખોટો નિર્ણય ના લેવાઈ જાય એનું ધ્યાન રાખવું, કારણ કે આજે ખોટો નિર્ણય લેવાશે તો નુકસાન થવાની સંભાવનાઓ છે. એટલે નિર્ણય લેતા પહેલા શક્ય હોય તો 2-4 વ્યક્તિ જેની સાથે કામ કરો છો, મહત્વ જેની સાથે વાત થઈ શકતી હોય એવાની સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવો હિતાવ રહેશે. માનસિક તાણનો સામનો પણ થઈ શકે એમ છે. વિરોધનો પણ સામનો કરવો પડી શકે. આરોગ્યની બાબતમાં સંભાળવાની જરૂર છે. આજે શત્રુઓથી પણ સાવધાન રહેવાની જરૂર છે, ખાસ કરીને છુપા શત્રુઓથી. એકંદરે દિવસ થોડોક પીડાકારક છે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે હળદરનું દાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. આગળની રાશિની વાત કરીએ જે છે 5મી રાશિ સિંહ રાશિ. જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભપ્રદ સાબિત રહેશે. યુક્તિ અને મુત્સદગીરી દ્વારા આજે તમને સફળતા મળવાના યોગો છે. વ્યાપારમાં આજે તમારા હરીફો તમને નુકસાન પહોંચાડવાનો ભરપૂર પ્રયાસ કરી શકે એમ છે, તો સાવચેત રહેવાની જરૂર છે. ગુસ્સા અને વાણીને નિયંત્રિત રાખવું તમારા માટે એક ઉત્તમ લાભપ્રદ સાબિત થશે. આજે તમારા સાસરીઓ સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે, તો શક્ય હોય તો વાણીને સંતુલિત રાખવા ખૂબ આવશ્યક છે. એકંદરે દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરીશું? આજના દિવસે કોઈ પણ લક્ષ્મી નારાયણના મંદિરમાં હળદરનું દાન કરવું મંગલકારી નીવડશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ મંગલકારી કે લાભદાયી સાબિત થશે.
માતા પિતા તરફથી સહયોગ અને વિશેષ લાભની સ્થિતિઓ આજે બનતી જોવા મળી રહી છે. જીવનસાથીને શારીરિક ઈજા થવાની સંભાવનાઓ છે, જેનાથી તમે ચિંતિત થઈ શકો છો. તકેદારી રાખવી સૌથી ઉત્તમ સાધન રહેશે. આજે ધંધામાં લાભ મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે. પરિવારમાં આજે કોઈ વાતને લઈને વિવાદ થવાની સંભાવનાઓ છે, સાવચેત રહેવાની જરૂર છે. એકંદર દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, આજના દિવસે કન્યા રાશિના જાતકોએ સીધું દાન કરવું જોઈએ બ્રાહ્મણને, મંગલકારી નીવડશે. જી તો દર્શક મિત્રો, આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી અને હાલ આપણે વિરામ લેવાનો સમય થયો છે. વિરામ માટે રોકાઈશું, પરંતુ વિરામ બાદ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણેના ઉપાય. સાથે સાથે આપણે જાણીશું કે આજના દિવસનો કયો મહામંત્ર છે એ વિશે પણ આપણે માહિતી બ્રેક પછી લેવાના છે કાર્યક્રમની અંદર. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. આગળ વધીએ કાર્યક્રમમાં અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, જેની અંદર આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણે માહિતી મેળવી અને સાથે જાણીએ કે કયા શુભ રંગ આજે આ રાશિના જાતકોને જોવા મળી રહ્યા છે. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષર છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી સાબિત રહેવાનો છે. આજે તમને પરિવારમાં માન સન્માન મળી શકે એમ છે. આજે તમારા અધિકારો અને સંપત્તિમાં પણ વૃદ્ધિ થતી જોવા મળશે. આજે તમારા ઘરે કોઈ મિત્ર અથવા કોઈ વિશેષ પ્રિય મહેમાનનું આગમન સંભવી શકે. સંતાનની ઈચ્છા રાખનાર લોકો માટે આજે કોઈ સારા સમાચાર મળવાના યોગ છે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયની. આજના દિવસે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો શુભ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ, વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે મનમાં બેચેનીની લાગણીનો અનુભવ થયા કરે. નિર્ણય લેવામાં ક્યાંક મૂંઝવણનો પણ અનુભવ થતો જોવા મળી શકે છે. આજે તમારે શિક્ષણની બાબતોમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. અભ્યાસ બાબતે જ્યાં સમજણ ન પડતું વધારે ફોકસ રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર આજે નાણાં ખર્ચ થવાના યોગો છે. આજે પ્રેમી સાથે વિવાદના યોગો બની રહ્યા છે. એકંદર દિવસ થોડો પીડા કરશે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે પોતાના મસ્તક નીચે ફટકડી રાખીને શયન કરવું. સવારે એને જળમાં પધરાવી દેવી અથવા તો 12 રસ્તે નાખી દેવી, લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે પેટમાં દુખાવાની સમસ્યાનો તમારે સામનો કરવો પડી શકે એમ છે. આજે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણા થવાના યોગો છે. તો પરિવારના વડીલોની સલાહ માનવી તમારા માટે મંગલકારી નીવડશે. વૈવાહિક જીવનની દ્રષ્ટિએ આજનો દિવસ આનંદદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી ખુશી મળી શકે એમ છે. એકંદરે વાત કરી દિવસ શુભ છે, મંગલપ્રદ છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વિશેષ કરીને સ્નાનના જળમાં, નહાવાના જળમાં ચપટી હળદર પધરાવીને સ્નાન કરવું મંગલકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ 3 રાશિ એવી મકર, કુંભ અને મીન રાશિ વિશે. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે, કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે આજના દિવસે કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ.
મકર રાશિ, રાશિ ચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ લાભપ્રદ સાબિત થવાનો છે. આજે તમને આર્થિક લાભના યોગો પણ બની રહ્યા છે. તમને કોઈ ભેટ સોગાદ આજે મિત્ર વર્તુળ તરફથી મળવાની સંભાવનાઓ છે. આજે તમે તમારા અટકેલા કાર્યોને પૂર્ણ કરવામાં પણ સફળ થઈ શકશો. આજે તમારે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ કરવા પડશે, અનિવાર્ય રહેશે, એને નિવારી નહીં શકે, કરવા જ પડશે. તો એકંદરે દિવસ મધ્યમ છે પણ લાભ કરતા પણ છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહ્યો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે થોડું પરફ્યુમ લગાવીને કાર્યની શરૂઆત કરજો, દિવસ મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક છે, લાભપ્રદ છે. સમજદારીથી સફળતા અને નફો બંને મેળવી શકાશે. તો સમજદારીપૂર્વક વ્યવસાય કરશો તો લાભ અવશ્ય મળશે. તમારા વિરોધીઓ પણ તમારી બુદ્ધિના આજે વખાણ કરતા જોવા મળશે. વ્યાપારના સંબંધમાં આજે પ્રવાસની સંભાવનાઓ બની રહી છે. આજે તમે લાંબા ગાળાના રોકાણ માટે કંઈક વિચારણા પણ કરી શકો, જે હિતાવ સાબિત થશે. એકંદરે દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, તો આજનો ઉપાય છે આપના માટે. પહેલા જાણીએ શુભ રંગ. તો આજે તમારા માટે શુભ રંગ છે આસમાની રંગ. કોઈ પણ રીતે મંગલકારી નીવડશે. ઉપાય તો આજના દિવસે વડીલોના ચરણ સ્પર્શ કરવા અને કાર્યની શરૂઆત મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગળની રાશિ એટલે 12મી રાશિ, મીન રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ પણ નિર્ણય આજે લેવાનો હોય સમજી વિચારી ચર્ચા વિચારણા કરીને લેવો હિતાવ રહેશે. મનમાં શંકાની ભાવનાઓ આજે વધુ જોવા મળી શકે, પણ વધારે પડતી શંકા નુકસાન કરે છે, એ વાતનું ધ્યાન રાખવાનું છે. તમે તમારા પોતાના નિર્ણયો અને કામને લઈને પણ મૂંઝવણમાં રહેશો. આજે તમારા જીવનસાથી સાથે તાલમેલ જાળવવો પડશે, અન્યથા મતભેદો મોટું સ્વરૂપ લઈ શકશે. નાણાકીય બાબતોમાં તમારે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું એકમાત્ર સાધન છે આજના દિવસે. એકંદર દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગ છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શક્ય હોય તો આજે પિત્તળ અથવા સોનાની વસ્તુની ખરીદી કરવી, ન હોય તો આજે કાંસાનું પાત્ર કે ઘી પણ ખરીદવું મંગલકારી નીવડશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં અને જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કેવા યોગ દિવસ દરમિયાન આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ આશુતોષજી પાસેથી. અંકશાસ્ત્રની વાત કરીએ તો આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 4. 3 નંબર ગુરુનો અને 4 નંબર રાહુનો. ગુરુ રાહુ ચાંડાળ દોષ બનાવે. આજે અપયશ જેવી સ્થિતિ બની શકે, મૂંઝવણો આવી શકે, કંઈ નિર્ણય લેવામાં કન્ફ્યુઝ થઈ શકે, એવી ઘટનાઓ આજે સામાન્ય રીતે બનતી જોવા મળી શકે. તો નિર્ણય લેવો હોય તો હંમેશા 2-4 વ્યક્તિઓ સાથે ચર્ચા વિચારણા કરીને લેવો આજે હિતાવ રહી શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસનો વર્તારો જાણી લીધો છે ને હવે આપણે આગળ વધીશું, મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજે કોને કયા ઉપાય કરવાના, કયા ઉપાય દ્વારા આજે આપણે આજનો દિવસ વિશેષ લાભકારી બનાવી શકાય તે વિશે માહિતી મેળવી. વાત કરીએ આજના વિશેષ યોગ એટલે ગુરુ પુષ્યામૃત યોગ વિશે. જ્યારે પુષ્ય નક્ષત્ર અને ગુરુવારનો સંયોગ બને ત્યારે ગુરુ પુષ્યામૃત યોગ બનતો હોય છે. આ યોગ જીવનમાં રોજબરોજની સફળતા પ્રાપ્ત કરવા માટે અદ્ભુત શુભ દિવસ ગણી શકાય. કોઈ યંત્રની સિદ્ધિ કરવી છે, એવું કહેવાય કે આ યોગમાં જે કરીએ છીએ એ અનંત ગણું ફળ આપે છે. એટલે આ યોગમાં ખરીદી કરવામાં આવતી હોય. ખાસ કરીને દિવાળી પહેલાં જે આવે ને ગુરુ પુષ્યમાં લોકો ખરીદી કરતા હોય છે. એકલો એ જ ગુરુ પુષ્યામૃત ખરીદી માટે નથી, કોઈ પણ ગુરુ પુષ્યામૃત યોગના દિવસે તમે સોનું, ચાંદી કે પિત્તળની ખરીદી કરો છો, મંગલકારી મનાય છે. તો આજના દિવસે જે લોકો કૌટુંબમાં કોઈ નવીવાહ હોય ને ખરીદી કરવા માંગતા, તો આજનો દિવસ ઉત્તમ છે. વ્યવસાયમાં કંઈ નવી ડીલ કરવી હોય તો ઉત્તમ છે. તો બધી જ રીતે આજનો દિવસ મંગલકારી છે.
ગુરુ પુષ્યામૃત યોગમાં કરેલા કાર્યો 99.99% સુધી સફળતા આપવાવાળા જોવા મળતા હોય છે. એટલે એકંદરે આ દિવસનો આજનો યોગ ખૂબ શુભ અને મંગલકારી છે. બપોરે 3:30 સુધી જ છે. જી, તો આ ઉપાય હતા કે જેના દ્વારા આજનો દિવસ મંગલકારી બની શકે છે અને આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું છે. સાથે આગળ વધતા કાર્યક્રમમાં આપણે જાણવાના છે કે આજના દિવસે કયા મહામંત્રનો જાપ વધુ લાભકારી શુભકારી સાબિત થવાનો છે તે વિશે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. આજનો આ મહામંત્ર ખૂબ વિશેષ છે, જેનો જાપ કરો મંગલકારી નીવડશે. રામદેવ પીરનો આ મંત્ર: ઓમ નમો ભગવતે નેતલનાથાય સકલ રોગ હરાય સર્વ સંપત્તિ કરાય મમ મનાભિલિષિતમ દેહી દેહી કાર્યમ સાધય નમો રામદેવાય સ્વાહા. આ મંત્રનો 11 વાર કે 21 વખત મંત્ર જાપ પણ મંગલકારી સાબિત થશે. આપ એક માળા કરો તો સર્વોત્તમ છે. આજના દિવસને વધારે મંગલકારી બનાવવા માટે મંત્ર જાપ ખૂબ શુભ સાબિત થશે. તો દર્શક મિત્રો, આજનો આ મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ જો કરશો તો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે અને ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા જાપ થઈ શકે એટલા મહામંત્રના જાપ આજે આપ અવશ્ય કરશો. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આપણે આ કાર્યક્રમની અંદર અનેકવિધ માહિતી મેળવી લીધી છે. બારે બાર રાશિના જાતકોનું રાશિફળ, દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. સાથે આપણે જાણી લીધું છે કે આજે કયા મહામંત્રનો જાપ કરવો વધુ ઉપયોગી અને ફળદાયી નીવડવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ પ્રશ્ન પર આપ સંપર્ક કરી અને તેમના પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર આપ આ નંબર પર મેળવી શકો છો આશુતોષજી પાસેથી. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.